હેલો સ્ટુડન્ટ્સ, એસટીઆઈ 2026માં પૂછાયેલો અને ક્ષેત્રફળનો બહુ સરસ મજાનો ક્વેશ્ચન તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. ક્વેશ્ચન જોઈએ છે કે સાહેબ એક લંબચોરસની દરેક બાજુઓ ધન પૂર્ણાંક હોય તો 48 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા કેટલા લંબચોરસ બની શકે? હવે મિત્રો ક્વેશ્ચનને તમે ધ્યાનથી સમજો તો કેટલા લંબચોરસ બની શકશે? તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય મિત્રો? લંબચોરસ ક્ષેત્રફળનું સૂત્ર થાય મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ક્ષેત્રફળ આપણને ઓલરેડી આપેલું છે સાહેબ, કેટલું? 48. તો આપણને એવું કહે છે સાહેબ આવા કેટલા લંબચોરસ બની શકે? તો તમારે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને ગુણાકાર કેટલો મળવો જોઈએ મિત્રો? 48 મળવો જોઈએ. તો એવા કેટલા ઓપ્શન બની શકે છે? જેમ કે જુઓ, હું લંબાઈ 1 રાખું અને પહોળાઈ 48 રાખું તો બોલો 1 ગુણ્યા 48 થાય. પછી લંબાઈ 2 રાખું અને પહોળાઈ 24 રાખું તો 2 ગુણ્યા 24 થશે. પછી લંબાઈ 3 રાખું અને પહોળાઈ 16 રાખું તો 16 તરી 48 થશે. એના પછી તમે લંબાઈ રાખો 4 અને પહોળાઈ રાખો 12 તો 12 ચોક 48 થશે મિત્રો. પછી તમે લંબાઈ રાખો 6 અને પહોળાઈ રાખો 8 તો તમે 6 અઠ્ઠા 48 થશે. તો ટોટલ તમે આવી રીતે જોશો ને તો મિત્રો કેટલા મળ્યા તમને? 1 2 3 4 અને 5 લંબચોરસ કુલ મળ્યા છે. બરાબર. તો આવી રીતે મારો અહીંયા જવાબ આવે ઓપ્શન નંબર એ 5. આ જ પ્રકારના પ્રશ્નને જો તમે સમજી ગયા હોય તો એક નેક્સ્ટ ક્વેશ્ચન તમારી માટે મૂકેલો છે. એ ક્વેશ્ચનનો આન્સર તમારે આ રીલની કમેન્ટમાં આપવાનો છે. અને આ જ પ્રકારના વધુ ઇનોવેટિવ ક્વેશ્ચન જોવા માટે અને ટ્રિક શીખવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ રીલમાં.